જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં સૂર્યદાના દર્શન કર્યા, માતાજીના દર્શન કરી, મહાદેવના દર્શન કર્યા. અને ખેડૂત મિત્રો આજના વ્લોગમાં આપણે છે મોટાભાઈના ફાર્મ હાઉસ ઉપર આવી ગયા. તમે જોઈ શકો છો. ત્યાંથી પછી ઘરે આવતા રહ્યા. ઘરે આવીને જોયું તો કોથળા ભરેલા એટલે કે સલાખા ભરેલા હતા. માંડવીના એ મજૂર હાથે વીણાવાનું હતું. અને વાડીમાં આવી ગયા. કાળું બી વવરાવેલું હતું. ત્યાં મોટર શરૂ હતી તો જોયું કેમ છે કેમ નહીં. તો મને થોડોક ફેરફાર એવો લાગ્યો હતો કે લાંબો ધોરિયો હતો અને લાંબા ધોરિયાના કારણે ભીની જમીન હોય એટલે પાણી થોડુંક ઓછો લાગવાનો પ્રશ્ન રહે છે. તો એનું પણ સોલ્યુશન આપણે કરવાના જ છીએ. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. કાલે આપણે સફેદ એક્સપોર્ટ બી ઉતર કરેલું હતું. ને ખેડૂત મિત્રો ત્યાંથી આટો મારીને આપણે ભાગવાની તૈયારી કરતા હતા. રીંગણી મરચીનો બગીચો જોયો, આંબાનો બગીચો જોયો, એ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ હતો. ત્યાં ભાઈને ત્યાં વેપારી આવેલા હતા સિંગ જોવા માટે, ઉતારો કાઢવા માટે. તે પણ આપણે જોયો ફર્સ્ટ ક્લાસ. જ્યાં જે સિંગ હતી ઢગલો ઢાકેલો હતો. ત્યાં ભાગીદારનો ફોન આવી ગયો સામેની વાડીમાં. પાછા આપણે ત્યાં આવતા રહ્યા. પાણી વાળે છે ભાગીદાર, કેમ કે અહીંયા શીણાનું વાવતર કરેલું હતું. અને શીણાનું વાવતર કરતા જોયું તો કેટલું પીધું હતું કેટલું નહીં જોવા માટે આપણે પહોંચી ગયા. તો બાજુમાં જે સિંગ કે એને સારું ભેગું થતું હતું તો ગાવડા પણ મૂકી દીધા હતા. તો મને એમ થયું ચાલો ભાગીદારની મુલાકાત કરી લઈ, કેમ કે આજે એક વ્યવહારિક કામકાજમાં જવાનું હતું. પછી કાંઈ ટાઈમ મળે એમ હતો નહીં. તો આપણે ભાગીદારને બધી પૂછપરછ કરી કાઢવી અને આપણે બધી સિંધી કાઢવીને નીકળી જવાના હતા. અહીંયા તો પાણી સારું લાગે છે, કેમ કે ટૂંકો સાહ છે એટલે વાંધો આવતો નથી. અને નજીકમાં ધોરિયો છે, ફર્સ્ટ ક્લાસ પાણી આવે છે ખેડૂતભાઈ. ને આપણે તમને મેં વાત કરી હતી એમાં આપણે પાણી થોડુંક ઓછું કાઢતું હતું એટલે આપણે શેડાની ટ્રાન્સફર કરી ટ્રાક્ટર પર ગયા. ત્યાંથી જોયું કેટલું પાવર આવે છે, કેટલું મોટર પાવર લે છે. હિસાબ કરીને કમ્પ્લીટ કરીને આપણે વહી ગયા બીજી મોટર કરવા માટે બીજી મોટર શરૂ કરવા માટે. વાલને પણ આડાવળા કરવા પડે છે. તમે જોઈ શકો છો. અહીં 3 કૂવાના કનેક્શનો ભેગા થાય છે એટલે ત્યાં તો પાવર બરોબર જ હતો પણ પાણી ઓછું આવતું હતું. એટલે આપણે કરવાના હતા થોડોક ફેરફાર. 2 મોટરો શરૂ કરીને પાણી આપણે વધારે આપવાનું હતું. તો ખેડૂત મિત્રો આપણે વાલને સહેજ એવો ત્રાસો કરી નાખ્યો છે, જેના કારણે 2 મોટરનું પાણી રવાના થઈ ગયું. તમે જોઈ શકો છો. પાણી અહીં નીકળવાનું શરૂ થઈ ગયું, કેમ કે ત્યાં થોડોક વાલ તૂટેલો છે. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો 2 મોટરો શરૂ કરી દીધી એટલે પાણી વધી ગયું. અને બીજું વધારાનું પાણી તો એ ટપકમાં જવાનું હતું. શેરડી હતી, એમાં શેરડીમાં ટપક આપણી શરૂ હતી એટલે પાણીનો પ્રોબ્લેમ પડે નહીં એ માટે. તો તમે જોઈ શકો છો આપણે શરૂ કરી દીધી છે. આપણે આવી ગયા હતા નીચેની વાડીમાં. નીચેની વાડીના કપાસ જોયો છે, ડુંગળી છે, શેરડી છે. અને આવી ગયા જો પાણી કેમ એક સાઈડ જ હાલતું ને, હવે એક સાઈડ હાલવાનું બંધ થઈ જશે, કેમ કે 2 મોટરના પાણી આપણે શરૂ કરી દીધા છે, જેને કે દાવડા પૂરતી પાણી ચાલે એ માટે. તો ખેડૂત મિત્રો સાગર ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે. નવા ખેતીવાડીના વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, સપોર્ટ કરો. ભાઈનો ફોન આવી ગયો, એને પણ આપણી જે મોટરનું રાટર છે એવું જ છે. તો આપણે નીકળી ગયા છીએ ભાઈની વાડીએ જવા માટે. એની પણ મોટરની તપાસ કરી લઈએ છીએ, શું તકલીફ છે શું નહીં. તો આપણે પહોંચી ગયા હતા ભાઈની વાડીએ. ટાટર બાટર જોયું છે, શેડા બેડા એવું બધું ટેસ્ટિંગ કરવાના છે ને તપાસ કરીને ભાઈને કહેવાના છે કે આમાં શું તકલીફ છે. તો એ માટે આપણે ઘડીક ટાઈમ કાઢી લીધો. ટાઈમ કાઢીને વાડીની બધે આટો મારી લીધો. શું હોય તો ડુંગળી હતી, કાળું બી ભાઈ છાંટી દીધું હતું. તો એની અંદર 2 પાણ પાઈ દીધા હતા અને રોપ દેખાવા મળ્યો હતો. હાર ઘાસ પણ દેખાવા મળ્યું છે. ઘાસના કારણે એને દવાનો છંટકાવ કરવાનો હતો. અને આપણી સામે જોઈ શકીએ છીએ જેસીબી પણ ચાલે છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માટે. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. તો આજે આ ભાઈનું કામકાજ પતાવીને આપણે નીકળી ગયા હતા એક વ્યવહારિક કામ માટે. તો જય જવાન જય કિસાન. મારી ચેનલને લાઇક કરો, સપોર્ટ કરો. નવા વિડીયો જો આપણે નીકળી ગયા હાઈવે ઉપર. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.